જે બે નથી એકની એક જ રહે. ઠેબુ વાગે ને તોય શું કે ખબર, ખમ્મા મારા વીરને. ખાય કોનું? ધણીનું ને હારું ઈચ્છે ભાઈનું. કોઈ ઠેબુ વાગે ને વળી બેન એમ બોલી ખમ્મા મારા ધણીને નહીં, એ બે ભાઈ ને એ વીરને જ હાલે ને. હારે હોય ને ઠેબુ વાગે તોય ખમ્મા મારા વીરને. ખાય ધણીનું, હારું ઈચ્છે ભાઈનું. એનું નામ બેન. જે દ્રી બે નથી એકની એક રહે. એ બાપના ઘેરે હોય તો એ ભાઈની એકની એક બેન થઈને રહે. એ હારે જાય ને તોય ભાઈને મિસ કરતી હોય. એનું નામ બેન. દેવકીને હાશ થઈ ગઈ, જોયું ને ગમે એમ તો મારો ભાઈ ને હમણે મારવા ઉભો છો તો ઈ જ ભાઈ. પણ એના મનમાં ભાઈ વિશે સહેજે કોઈ વિચાર ન આવે, એના વિશે સહેજે હલકું બોલી ન શકે. હમણે ભલે મારવા ઉભો છો તો ભાઈ, પણ એનું તો હિત જ છે. એનું નામ બેન. વાત ઉતરી ગળે કંસને. ઠીક છે, બેનને નથી મારતો, એના 8મા ગર્ભથી મને મુશ્કેલી છે, એના 8મા ગર્ભથી મારો નાશ છે. કહે છે કે વસુદેવ અને દેવકીને કંસે કારાગૃહમાં પૂર્યા છે, નજર કેદ. એના ઉપર ધ્યાન રાખી શકાય. કારાગૃહમાં પૂર્યા વસુદેવ દેવકીને. વસુદેવ દેવકીના સંસાર વાટુકામાં પ્રથમ પ્રેમ પુષ્પ ખીલવાની તૈયારી છે. એક પુષ્પએ સાકાર ખીલ્યું છે, એક બાળક અવતર્યું છે. કંસને ખબર પડ્યા કે દેવકી એક બાળકને જન્મ આપ્યો છે. કંસ આવ્યો કારાગૃહની અંદર. દેવકીના એ પેલા પ્રથમ બાળકને હાથમાં લીધું, વાલથી ચુંબન કર્યું, માથે હાથ ફેરવો. ભાણિયાને મામાએ રમાડ્યો, જબલું લઈને આવ્યો, ઉતરાય આપી સેવકોને કે હું મામા બની ગયો, પેંડા વેચો. ભાણિયાના દુખણા લઈ દેવકીને બાળક પાછું આપ્યું. કંસ આવ્યો રાજમહેલમાં. કંસ જાણે છે પહેલાથી મારો નાશ નથી, 8મા બાળકથી છે. નારદથી આ જોવાનું નહીં કે આવો કંસ દયાભાવ વાળો ક્યારથી થઈ ગયો. કંસ અને દયા હોય નહીં. નારદજી ગયા કંસના મહેલમાં આવીને કહે, કંસ કેમનું હાલે? મજા? અરે મજા, મોજે મોજ, જો પેંડા ખાવ. હેના મામા બની ગયો હું. એમ લાગે છે તું આકાશવાણી ભૂલી ગયો લાગે. કઈ આકાશવાણી? એટલે વસુદેવ દેવકીના લગ્નમાં વર્ષ 1.5 વર્ષ પહેલા થઈ હતી આકાશવાણી કે એના 8મા બાળકથી તારું મૃત્યુ છે. કે હા એ તો મને યાદ છે. યાદ છે તો આ પેંડા વેચેસ? એટલે પેંડા જ વેચું ને. કેમ? 8મા બાળકથી મારો નાશ છે, પહેલાથી નહીં. દેવર્ષિ આકાશવાણી એમ જ કીધું તું, 8માંથી નાશ. અચ્છા લે હું તને બતાવું. કમરમાંથી 8 પાંખડી વાળું કમળ કાઢ્યું. 8 પાંખડી કમળને આ પાંખડી પકડ. કંસને કે હા હવે ગણ, પહેલી કઈ? કે આ પહેલી. હવે 8મી ગણ. 2 3 4 5 6 7 8. આ 8મી ને હવે તું થોપ. હવે પહેલી કઈ? કે આ. હવે 8મી ગણ. એટલે આમ ફરી ફરીને લાવ્યો તે જે 7મી હતી 8મી થઈ. 3 પાંખડાનો પંખો હોય, એમાં તમે કયો કયું પાંખડું ત્રીજું ને કયું પાંખડું પહેલું? ગણતરી થાય નહીં. 3 પહેલા થાય, 3 પાંખડા બીજા થાય, 3 પાંખડા ત્રીજા થાય. એમ 8 સંતાનો હોય, એમાં કયું પહેલું સંતાન ને કયું બીજું સંતાન ને આ કમળની 8 પાંખડીને 8મી કરી નારદે. લ્યો હરી ફરીને સાબિત કરી દીધું કે આ બધી જ પાંખડી 8મી. કંસ સમજાણું? તો કંસ માથું મીડ્યો ખંજવાળવા કે હા હું સમજાણું. એ કે ભગવાનની કૃપા કેવી હોય કાંઈ ખબર નહીં. આવડા પહેલું હોય એ 8મી હોય. બસ નારદ કે હું ઈ જ કહું છું. આ તે જેને વળી બકા ભરી ભરીને વહી આવ્યો ને એ 8મોય હોય, રહેવા ન દેવાય. બસ નારદનું તો આ કામ. નારાયણ નારાયણ. નારદ તો જતા રહ્યા. કંસને હવે હક નથી. થયો ઉભો, ગયો કારાગૃહમાં. કંસ આવ્યો ને દરવાજા ખોલ્યા ફટાફટ.
લીધું બાળકને દેવકીની ગોદમાંથી. જે બાળકને માટે હમણાં પેંડા વેચતો હતો ને બહુ ચુંબન કરતો હતો, વહાલ કરતો હતો, એ જ બાળકને આકાશમાં ગોળ ગોળ ફેરવીને કારાગૃહની દીવારની ઉપર પછાડ્યું. બાળકનું શબ નીચે આવ્યું ને બાળકનું પ્રાણ પંખેરવું ઉડી ગયું. આ રીતે 1 2 3 4 5 6 બાળકની કંસે હત્યા કરી. દેવકીના 6 બાળકોને જન્મતા વેત કંસે માર્યા. દેવકીની કેવી અધોગતિ કે બિચારા પોતાના નવજાત શિશુને સ્તનપાન નથી કરાવી કે એક નહીં, 6 બાળકને માર્યા કંસે. મેં કારાગૃહના દિવાલના ટેકે બેઠીને સામે 6 ધાબા પડેલા લોહીના એને ગણે. આ બાજુ કંસનો પાપનો ઘડો ભરાયો. દેવતાઓએ સ્તુતિ કરી કે પ્રભુ હવે પ્રગટ થાવ. ભગવાને દેવતાઓને સાંત્વના આપી કે તમે ચિંતા ન કરો, હું શીઘ્રથી જલ્દીથી જલ્દી જ આવશું. ભગવાન શેષનાગની સૈયામાં ઊભા થયા એટલે શેષનાગ છૂટો થયો, હળવળ થયો અને શેષનાગ આગળ આવીને ઊભો રહી ગયો કે ભગવાન તમે થોડીક રાહ જુઓ, મને આજે પહેલો જવા દો ને. રામા અવતારમાં તમે મોર થયા હતા, હું પાછળ હતો, તમારે કેટલું કષ્ટ સહન કરવું પડ્યું. હવે હું પહેલો થાવ, તમારા સેવક તરીકે જાઓ. હવે કોઈની મજાલ છે, તમને સહેજે સંકટ ન આવવા દઉં. ભગવાને કીધું જાઓ. એ દાઉજી શંકરષણ શેષનાગનો અવતાર દેવકીજીના ગર્ભની અંદર આવ્યા છે. આ તરફ ભગવાને માયાને આજ્ઞા કરી કે માયા તમે જાઓ દેવકીના ગર્ભની અંદર 7મા ગર્ભ તરીકે શેષનાગ બિરાજે છે, એનું તમે ત્યાંથી સંકર્ષણ કરો અને વસુદેવના બીજા પત્ની રોહિણીજી નંદબાબાના નંદબાબાના ગોકુળમાં છે, તમે ત્યાં જઈને એ ગર્ભનું ત્યાં પ્રક્ષેપણ કરો. અહીંથી આ ગર્ભને લઈ સંકર્ષણ કરી અને રોહિણીજીમાં એને સ્થાપના કરો. અને તમે યશોદાજીના ગર્ભની અંદર બાળકી રૂપે અવતરો. માયાને આ કામ સોંપ્યું. શંકરષણ મહારાજ શેષનાગ દેવકીજીના ગર્ભની અંદર, ત્યાંથી માયાએ સંકર્ષણ કરી રોહિણીજીના ગર્ભની અંદર એ ગર્ભને પ્રસ્થાપન કર્યું અને પોતે યશોદાજીના ગર્ભની અંદર બાળકી રૂપે આવવાની તૈયારી કરવા લાગ્યા. આ તરફ 7મા ગર્ભનો પ્રસવ થયો જ નહીં, કારણ કે એનું સંકર્ષણ થઈ ગયું. રોહિણીજીના ગર્ભની અંદર એ ગર્ભને નાખ્યો. દ્વારપાલોને ખબર પડી કે 7મો ગર્ભ છે એનો પ્રસવ થયો નથી. કંસે હવે સાવધાન થયો કે હવે આવે ને એ 8મો. 6 ને માર્યા, 7માનું પ્રસવ ન થયો, હવે આવે એ 8મો, હવે આવે એ મારો કાળ. કારાગૃહની દીવારો વધારે મજબૂત બનાવી, ચોકી પહેરો હતો એ ડબલ કર્યો, 3 શિફ્ટમાં ડ્યુટી ચાલુ કરી સિપાહીઓની. ખબરદાર આંખનું મટકું માર્યું છે તો સાવધાન થયો કંસ. કારાગૃહના તાળા, એના ઉપર જાળ્યું, એના ઉપર હાકળું. હવે તો કંસે વસુદેવને હાકળે બાંધ્યો, એને સાકળથી બાંધ્યા વસુદેવને. કંસ સાવધાન થયો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યો. વાદળા તેવડા ચોવડા થવા લાગ્યા, બેવડા તેવડા ને ચોવડા થવા લાગ્યા. આકાશમાં વાદળો કાળા ઘૂમ થવા લાગ્યા. વાતાવરણ વરસાદનું. અષાઢ મહિનો, અષાઢ ઉચારમ, અષાઢ ઉચારમ મેઘમલારમ. શેષ નારાયણ ભગવાન કી જય. ખમો ભાઈ, એ કાના ઉતાવળ ઉભો કરો રહેજે વાલા.
એવો કૃષ્ણ પક્ષની એકમ ગઈ, દ્વિતીયા ગઈ, તૃતીયા ગઈ. ગર્ભની અંદર ભગવાન બિરાજે છે દેવકીજીના. દેવતાઓ આકાશમાં આવ્યા, પુષ્પની વૃષ્ટિ કરી અને ગર્ભની અંદર રહેલા નારાયણની દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરમ આવિવેશાસ ભાગેન મનમ આનકદુંદુભે સા દેવકી સર્વ જગન નિવાસમ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે શિખેવ રુદ્રા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. જગન નિવાસ માટે દેવકી નિવાસભૂત થયા. જે આ જગતનું નિવાસ છે એના માટે દેવકીજી નિવાસભૂત થયા. બ્રહ્મા આદિ દેવતાઓ આવ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. ગર્ભની અંદર રહેલા નારાયણની સ્તુતિ કરી. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોની નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 9 વાર સત્ય શબ્દનો પ્રયોગ અહીં કર્યો છે. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોની નિહિતમ ચ સત્રે. હે ઠાકોરજી, તમે જે કરો એ સાચું. સત્ય 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 સત્ય. તમે ગોપીઓના ચીર ખેંચો, સત્ય. અને દ્રૌપદીના ચીર પૂરો, તોય સત્ય. અર્જુનને રણમાંથી ભાગતા બચાવો તો એ સત્ય, અને પોતે ભાગો તો એ સત્ય. તમે જે કરો એ હા, પણ હવે આવો, અમને છોડાવો આ કંસના ત્રાસમાંથી. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને પોતપોતાના ધામમાં ગયા. એકાયન સ્રોદિજ ફલ શ્રી મૂલતુ રસહમ પંચવિધિષડા તમામ સપ્તક વદિષ્ટ વિટયો નવાક્ષો દસચ્છદી દ્રિહો ક્ષાદિ વૃક્ષઃ. દેવતાઓ વિદાય થયા છે. અથ સર્વગુણોપેત કાલમ પરમ શોભનમ યહે ભાજન જન્મક્ષમ શાંતક્ષ ગ્રહ તારકમ. ગ્રહ, તારા, નક્ષત્ર બધું અનુકૂળ થયું. શ્રાવણ માસ, 7મની રાત ગઈ, 8મનું પરોઢ સવાર પડ્યું. સૂર્યનારાયણ ઉગ્યા પૂર્વ દિશામાંથી. 8મની મોર્નિંગ. સંધ્યા તરફ સૂર્યનારાયણ અસ્તાચલ તરફ વળ્યા. પક્ષીઓ બધા માળામાં પોતપોતાના પાછા આવવા લાગ્યા. યમુનાના નીર શાંત થયા, જળ શુદ્ધ થયા. પંચ તત્વની શુદ્ધિનું વર્ણન છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારા બધું શુદ્ધ. રોહિણી નક્ષત્ર, અષ્ટમી, રાત્રિનો સમય, બધા દરેક કામમાંથી નિવૃત્ત થઈને પોતપોતાના ઘરે આરામમાં ભગવાનનું ભજન કરે છે. જગન નિવાસ, જગતનો આધાર ભગવાન પ્રગટવાની તૈયારી. મથુરાની જેલમાં કારાગારની અંદર દેવકીજીને પ્રસવ પીડા થઈ. રાતનો મધ્યાહનનો સમય છે, 12 વાગ્યાનો સમય, અને એક શિશુરુદન સંભળાયું. દેવકીજીએ 8મા ગર્ભ તરીકે બાળકને જન્મ આપ્યો. ચતુર્ભુજ નારાયણ દેવકીજીની સમક્ષ શંખ ચક્ર ગદા સહિત ઉભા રહ્યા. દેવકીજીએ 2 હાથ જોડી અને પ્રાર્થના કરી. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. પૂર્ણ પુરુષોત્તમ ઉભા છે. ચતુર્ભુજ સ્વરૂપ દેવકીજીને કહે છે કે હું તમારો 8મું બાળક તરીકે આવું છું. એક ટોપલો તૈયાર કરો, મને એમાં પધરાવો. આ કંસ છે એ મને 8મો ગણી અને એ નાના શિશુને મારશે. એ પહેલા તમે નંદ બાબાના ગોકુળમાં જાઓ. યશોદાજીએ એક દીકરીને, બાળકીને જન્મ આપ્યો છું, તેને તમે લઈને પાછા આવો અને મને ત્યાં મૂકી આવો. મારી કૃપાએથી તમારા બંધનો છૂટશે, કારાગૃહના દરવાજા ખુલશે. આમ આદેશ આપી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ થયું અંતર્ધ્યાન. નાનું શિશુ મા દેવકીના ખોળામાં રડવા લાગ્યું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. નારાયણે જે કીધું તું એ સમજી અને વસુદેવજીએ
કારાગૃહની અંદર એક ટોપલો તૈયાર કર્યો, એની અંદર એક વસ્ત્ર બિછાવ્યું, નાના લાલાને બિછાવ્યો, બેસાડ્યો ટોપલામાં, સુવાડ્યો. મસ્તકની ઉપર આ સુંડલાને, આ ટોપલાને લીધો અને જ્યાં પરબ્રહ્મ પરમેશ્વર માથે બિરાજ્યા, હાથની બેડીઓ હતી નંદ બાબાની તૂટી ગઈ. વસુદેવજીની એ બેડીઓ તૂટી, કારાગૃહના દરવાજા ખુલ્યા. સિપાહીઓ હતા જે ચોકી પહેરો કરતા હતા એ બધા સૂઈ ગયા. મોહ નિશાની અંદર બધા સૂતા છે. જે નિશા સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. કોણ જાગે છે આ રાત્રિમાં? કે જેનું જીવન સંયમી છે તે. મોહ નિશા સબ સોવતની કે. મોહ નિશાની અંદર લોકો સૂતા હશે. ક્યાં નિશામ સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. 12 વાગ્યાનો સમય. ટોપલાની અંદર નંદ બાબા વસુદેવજીએ લાલાને પોઢાડ્યો. કારાગૃહની દિવાલો, કારાગૃહના દરવાજા ખુલ્યા. કેદી સિપાહીઓ બધા સૂતા. કેદખાનામાંથી નીકળ્યા વસુદેવજી બહાર. કોઈને ખબર નથી. યમુનાના નીર શાંત હતા, પણ જ્યાં ઠાકોરજીને જોયા ને કે આવે છે, એ અમારા કિનારે હવે બધી ક્રીડાઓ કરવાનો છે, એટલે અમારે એને જોવો છે. એટલે નીર હતા શાંત, પણ એ લાલાને જોવા માટે વધ્યા. એટલા બધા વધ્યા કે જે યમુનાના જળ કડ સમાણા હતા એ છાતી સુધી આવ્યા, ગળા સુધી આવ્યા, અને મોઢું બુડવા લાગ્યું વસુદેવનું. એટલે ભગવાને ટોપલામાંથી પગ બહાર કાઢ્યો, યમુનાજીને પહેલો સ્પર્શ આપ્યો ચરણનો. યમુનાજીને હવે શાંતિ થઈ. યમુનાજી હેઠે બેઠા, માર્ગ આપ્યો. વરસાદ શરૂ થયો. તો શેષ નાગે માથે છત્ર કર્યું. દાઉજી મહારાજ જન્મા એને હું કીધું તું કષ્ટ નહીં આવવા દઉં, તરત જ શેષ નાગે છત્ર કર્યું ઠાકોરજીની ઉપર. નંદ બાબાના ગોકુળમાં યશોદાજીએ જે દીકરીને જન્મ આપ્યો, બાળકીને, તેને લઈ ટોપરામાં અને ટોપલામાંથી બાલકૃષ્ણને પધરાવ્યા. દેવકી યશોદાજીની બાજુમાં અને પાછા આવ્યા. જે રીતે ગયા એ રીતે પાછા આવ્યા. જતી વખતે ઠાકોરજીને માથે પધરાવ્યા એટલે બંધન તૂટ્યા. હવે માયાને માથે લઈને આવ્યા એટલે બંધન થયા. આ બધાને એમ જ થાય, ભગવાનને માથે રાખશો ને તો બંધન જાશે, માયાને માથે રાખશો ને તો બંધન થાશે. ફરી દરવાજા બંધ થયા, ફરી હાકળોના બંધન થયા. આ તરફ કેદખાનાની જાળિયું દેવાણી ટોપલાને નીચે મૂક્યો. માયા રડે છે. માયાનું રુદન સાંભળી અને દ્વારપાળો જાગ્યા. ખબર પડી કે દેવકીએ 8મા બાળકને જન્મ આપ્યો છે. તરત કંસને સમાચાર આપ્યા, અને સમાચાર સાંભળતા જ કંસ આવ્યો કારાગૃહમાં. બાળકીને લીધી હાથમાં. 8મો ગર્ભ છે. હમણાં આને મારું નાશ આનાથી છે. અને જે ગોળ ગોળ ફેરવીને પછાડવા જાય, હાથમાંથી માયા છટકી ખટ્ટહાસ કરવા લાગી. એ દેવી, હે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ ક્યારનો એની જગ્યાએ પહોંચી ગયો છે. કંસ આ ક્યાં ગઈ? ઓલું 8મું સંતાન ક્યાં ગયું? કાંઈ ખબર પડી નહીં. ચક્કર આવી ગયા કંસને. પાગલ થઈ ગયો. એ આકાશવાણી હેની થઈ, કોણ હતું ઈ? આ તરફ ગોકુળમાં સવાર થયું. પક્ષીઓનો મધુર કુંજારવ વાતાવરણને પ્રફુલ્લિત કરે છે. ગૌશાળાની અંદર ગાયો ભાંભરે છે. નંદ બાબા અષાઢ ગંગુમીએ લુંબીએ અંબર વેદન દેવળ સોનિયા. અષાઢ ગંગુમીએ લુંબીએ અંબર વેદન દેવળ સોનિયા. મોહનાથ મહેલે કાંડ મહેલે શરણ ગગન ગવે.
નિથન ઘાટ કરે યશોદાજીને બાળક આવવાનું છે, સેવા કરવા માટે. નંદ બાબાની બેન સુનંદા સેવા કરવા માટે આવી છે. મોર બનિથન એ જાગી. મોર બનિથન મોર બનિથન યશોદાજીના કક્ષની પાસેથી પસાર થઈ અને શિશુરુદનનો અવાજ સુનંદાએ સાંભળ્યો. ઠાકોરજી વિચાર કરે, અડધી રાતનો આવ્યો છું, અહીંયા કોઈ મને બોલાવતું નથી. માં જાગી, જોયું કે પડખે બાળક સૂતું છે અને આંખમાંથી આહુડા વ્યા ગયા. અરે અરે હું ગાંડી પાગલ, મને કઈ ખબર નહીં આ બાળક ક્યારે આવ્યું. ચૂમવા લાગી બાળકને. કાનો કે લે, આમ મને સ્તનપાન કરાવવાના, મારું સ્વાગત કરવાના જગ્યાએ ઉલટાની રોવા બેઠી. આ તો હવે ગાંડી થઈ ગઈ માં. હવે હું કંઈક રોવ, કોકને ખબર પડે તો આવે ને મારું સ્વાગત કરે. એટલે એને ઓલી વોલ્યુમ વધાર્યું, ઉવા રોવાનું ચાલુ કર્યું. રોહિણીજી નીકળ્યા, અવાજ કાને પડ્યો. કઈ બાજુથી આવે? લે, ભાભીના રૂમમાં ને ગોદમાં બાળક. અરે દોડી ગૌશાળાની અંદર ગયા. ભાઈ આ બધાય હો, બધાય હો, આપને જે લાલાનો જન્મ થયો, લાલા દર્શન દીધા. તરત નંદ બાબા ગાયની સેવામાં ગળામાંથી માળા ઉતારી ઘાય કર્યો. સુનંદાએ લીધી અને ચોરે ગાય ગામના ચોરે આવીને કે સાંભળો, સાંભળો, આપણા નંદ બાબાને જ્યાં બાળકનો જન્મ થયો, તમારું બધાનું સ્વાગત છે. એ આવો હરખ કરવા આવો. અને આખું ગામ ઉમટ્યું નંદ બાબાના આંગણામાં હરખ કરવાને માટે. હાલો કે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો. લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલ કે, હાથી દિયા ઘોડા દિયા, ઓર દિયા પાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરુ લાલો ભયો, જય કનૈયા લાલ કે. આ બધા ચોખા ઉડાડો છો ને, એ લાલાના આંખમાં ન જાય એટલે ખાલી ટોપલાને વધાવજો, એને તકલીફ ન પડે. પગ આગળ પધરાવજો બધા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કે, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કે, નંદનો દુલારો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી, ગોપીઓને વાલો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો, કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો, કનૈયા લાલ કી, ગોકુળ ને વાલો ભયો, જય કનૈયા લાલ કે, ગોકુળ ને વાલો ભયો, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકે, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકે, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકે, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, વ્રજ કો દુલારો ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકે, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકે, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરે આનંદ ભયો, જય
भयो नंगेरे आनंद भयो हाथी घोड़ा बाल गे हे यशोदा को लालो भयो हे नंगेरे आनंद भयो हे नंगेरे आनंद भयो हाथी घोड़ा बाल गे हाथी घोड़ा बाल गे हे नंगेरे आनंद भयो हे नंगेरे आनंद भयो તમને કોઈને લાલો વાલો જ નથી કોઈ બોલતા જ નથી નીકળી તાળીઓ હું પાડો આવો અમારા સુરતમાં વરાસામાં ખબર પડે નંગેરે આનંદ ભયો હે નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો હે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હે હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે હે નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો બોલો નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે હે હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હે નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો નંગેરે આનંદ ભયો હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે હાથી ઘોડા બાલ ગે દ્વારિકામાં કોણ છે દ્વારિકામાં કોણ છે ગોકુળમાં કોણ છે ઠાકોરમાં કોણ છે જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે દ્વારિકામાં કોણ છે દ્વારિકામાં કોણ છે દ્વારિકામાં કોણ છે ઠાકોરમાં કોણ છે નંદઘેરે આનંદ ભયો નંદઘેરે આનંદ ભયો નંદઘેરે આનંદ ભયો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના આજે શોધાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ
છુલ સાંભળી છીલ ફરે ઓછી કાળે કાંબળી લાલ ધાબળી ફૂલ સાંભળી છીલ ફરે અહીંયા હે વાસળી માણે કમળી મોટી યુગલી પ્રેમ કરે ઓકે ને ફૂલ કજલા કાંબળી શોભે જય શ્રી ગિરિરાજ ધરણ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય બે મંડપમાં એક ડાયરો રાખવામાં આવ્યો છે તો બધાએ ડાયરામાં આવવા વિનંતી અને તુલસી વિવાહનું આમંત્રણ એ બાપુએ આપી દીધું એ કે આજે આવી ગઈ છે તો બધા વિવાહ કરવા માટે તૈયાર રહેજો જાહેર આમંત્રણ ઉછળી ગામ માટે તો આ કંકોત્રીની પણ નોંધ લેજો સાંજે ડાયરામાં આવજો અત્યારે આપણે ભગવાન ઠાકોરજીની આરતી કૃષ્ણ જન્મની આરતી ઉતારીએ હાલો યજમાન દંપતી આવી જાવ રોજ આરતી ઉતારતા હોય આરતી ઉતારવા આવી જાઓ ભાઈ સવારે જે જોડકા હતા આપણે 8 જણા કુકડિયા પરિવાર દ્વારા ભાગવત ભગવાનનું ગુણગાન ગવાઈ રહ્યું છે તો પ્રેમથી ભાવથી એકવાર જય જયકાર કરો કનૈયા ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શિવજી મહારાજ કી ઊંચા હાથ કરીને જય બોલો ભાઈ ભગવાનના દ્વારમાં અને દેશ વિદેશ સુધી જેનું નામ છે એવા મુછડિયા હનુમાનજી મહારાજ બેઠા છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી हनुमान जी महाराज की शिव जी महाराज
की गजानंद महाराज की सत्य सनातन धर्म की खोड़ियार मात की प्रेम से बोलो नमः। सरस्वत स्नेह जपा गणपति लागा पाई ईश्वर ईश गराधवाने मां सुध बुध करो सहाय अनसमो नहीं ओखदी समो नहीं पाप कृष्ण समो नहीं देवता झरना समो नहीं जहां स्वामी से सेवक बड़ो जो निज धर्म समान राम पाद बांधो चले तो कूद गयो हनुमान ए शब्द उच्चारण मां सरस्वती अने भगवती मोरी मां भूलाय अक्षर मिलवजो ने मां गुरु जी नो पार न पायो सतगुरु जी इन पायो पृथ्वी ना मालिक तार जी